સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના મિત્રો આપણે વ્લોગ ઉતારી લીધો અને પછી આપણે ઇન્ટ્રો શૂટ કરીએ છીએ મસ્ત મજાના. કેટલા વાગ્યા જોઈ લો મિત્રો, 6:30 થઈ ગયા છે અને આપણે ઇન્ટ્રો શૂટ કરીએ છીએ. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડીને આપણા બ્લોગની અહીંથી જ શરૂઆત કરીએ. તો મિત્રો શરૂઆતમાં એવું હોય ને, કેવિન ને રોનકો આપણી સાથે છે બરોબર ને. અત્યારે આપણે ટ્રેક્ટર રાખવા ગયા હતા, ટ્રેક્ટર રાખી નાખ્યું છે. મારા પપ્પા છે ને અત્યારે રામદેવભાઈના ખેતરમાં છે ને એ બી લાઈન મારે છે બરોબર. તો અત્યારે આપણે જો અહીં બેઠા એ પાણા ના કાકા બરોબર. અને બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. બ્લોગ ઉતારી તો લીધો છે પણ ખાલી સ્ટાર્ટઅપ કર્યું છે બરોબર. તો ચાલો મિત્રો, આ બ્લોગને અહીંથી જ શરૂઆત કરીએ અને બ્લોગ કેવો લાગ્યો જરી કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ અત્યારે મોજમાં આપણે જેડીમાં આવી ગયા છીએ અને અત્યારે આજના ઉતારા છે મિત્રો ભાટુડિયામાં. અને અત્યારે આપણે ભાટુડિયામાં ચા લઈ રહ્યા છીએ. ચોક પંચાયત ચા છે ને ઓલી થાય રડી થોડું એવું છે ને આમ ઓછું છે, પાણી પડી ગયું ને વરસાદ પડ્યો ને એમાં બરોબર. અને આડા પેન્ચે મારા હમાર બમાર કંઈ મારેલ નથી તો એ ફેર નથી પડતો. એનું કારણ મિત્રો હજી હું ટાયર છે ને હું બેસતું જાય, કારણ કે આપણે આગળ વધીને મૂક્યા ને એટલે આમ અમને ઊંચા નીચું નથી થતું, એટલે હે ને રેડિયેશન ઓછું મૂકવું થાય. બાકી મિત્રો આપણે 66 કેવીની લાઈન હોય ને એમાંથી જાય ને એટલે વેરિએશન મૂકી દઈએ હે બરોબર. તો આ કેટલા કેવીની લાઈન છે મિત્રો કોમેન્ટ કરો. લાઈન નીચેથી આપણે કાઢવાનું 1 કિલોમીટર બરોબર. આવ રોડ પાસે અત્યારે આપણે જો કુરુંગા જો આપણે ઓલી દેખાય ફેક્ટરી જો આવ પાસે આવી ગયા કુરુંગાની બરોબર. અને આપણે જોવું બરોબર વેરિએશન કેટલું મૂકીને આજ ફૂલે ફૂલ ટ્રાય થઈ જાય તો આપણે ત્યાં જઈએ અને પછી આપણે તમને દેખાડ્યું કેવું વેરિએશન મૂકે બરોબર. બ્લોગ ચાલુ કરે ને મેં આરપીએમ ઘટા નાખ્યા, નકર 12 આરપીએમ આપણે આખી હોય બરોબર. તો જાણકારી દેતો રહીશ બરોબર. ચાલો તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાના ખાઈ પી અને પાછા 2 અઢી થઈ ગયા અને પાછા આપણે નાખવા આવી ગયા છીએ. જોઈ લ્યો. અને મિત્રો તમને કહેતો હતો ને રેડિયેશન તો જાય છે મિત્રો તાર. અને આવી રહ્યું આપણું ટ્રેક્ટર અને આવી રહ્યું આપણું મોપીઓ ઓટો શેરિંગ જીપીએસ સિસ્ટમ. તો ચાલો અહીંથી ટપાડી અને તમને પણ દેખાડું અને કેટલું વેરિએશન આવે. નોર્મલ વેરિએશન 1 2 4 સુધી જાય છે તો 4 સુધી આટલી નાખો બરોબર. 5 6 ઉપર જાય ને તો આટલી પડે બરોબર. તો આપણે નોર્મલ વેરિએશન અત્યારે 1 2 લઈએ છે. બાકી જોઈએ અત્યારે જો આ તાર હેઠી ટપાડી અને તમને દેખાડું બરોબર. ચાલો સો ગાઈસ જો આવી રહ્યું આપણું આ તાર અને તાર હેઠી અત્યારે મિત્રો આપણે ટપાડી ગઈ કંઈ ત્રાસ ને એટલે વાર લાગીએ. બાકી વેરિએશન જો 0 છે હજી બરોબર. જો આ તાર ઉપરથી અત્યારે ટપે છે બરોબર. નો વેરિએશન 0 જો તારમાં મિત્રો આપણે ટપાયેલું હોય 0 વેરિએશન. આ જો કાયદેસર તારમાંથી આપણે ટપાયેલું હોય વેરિએશન 0 ચામાં ક્યાંય ફેર નથી પડ્યો હજી હાવ માંથી હજી આપણે કાયદેસર સીધું ચાલે બરોબર. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાની અત્યારે સાંજ પડી ગઈ છે ને કેવિન આવી ગયો છે બરોબર ને. કેવિન તમારમાં ચા દેવાઈ ગયા કેવા આવેલા ભાઈ? સીધા આવેલા ને? હાવ સીધા ને બરોબર છે. અત્યારે આપણે ક્યાં આવ્યા? રામદેવ. અત્યારે એ બી લાઈન મારવા ગયા મિત્રો. અને અત્યારે હું કેવિન ને રોનકોન બધા આવી ગયા. રોનકા કેમ હે? મજામાં? હા બરોબર હે. તો એક ફેર 2 કહી દો, લાઈક કરી નાખો. તું છે જામ તો હરખો કેમેરામાં નથી આવતો. હવે 2 કરો બસ. જારાવજો કરો પાછું એક ફેરે બસ બરોબર છે મિત્રો. બાકી જો આપણી સાઈડ આમ રહે રોનકા આપણી જો ગાડીમાં પડી છે. ચાલો મિત્રો આપણે ઇન્ટ્રો શૂટ કરી લઈએ એના બરોબર. તો ફાઇનલી ગાઈસ નાહી ધોઈ અને પાછા પરત ઘેર આવી ગયા છીએ. મારા પપ્પા ટ્રેક્ટર રાખે છે ને મસ્ત મજાની અત્યારે સાંજ પડવા આવી છે જોઈ લો. અને આપણી સાંજ લઈને પાછા આપણે ઘેર આવી ગયા છીએ બરોબર. ચાલો મિત્રો વ્લોગ આપણે એડિટ કરી નાખી અને પછી મળીએ. એટલે ગાઈસ અત્યારે આપણા ઘેર મારા પપ્પા આવ્યા છે જોઈ લ્યો. થાર કમ્પ્લીટ આવડી ગયો
રહ્યું ને 4x4 જોઈ લ્યો. કાણું ગંજલી આવી ગઈ છે મિત્રો. આવો આવો.